સુરત શહેરમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉઠ્યા છે। અમરોલી વિસ્તારમાં બનેલી ઘટના બાદ હવે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 11 વર્ષની માસૂમ બાળકી સાથે છેડછાડની શરમજનક ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સચિન કંસાળ રોડ સ્થિત ગોકુલધામ સોસાયટી નજીક આવેલી એક રાશન દુકાન પર ગુરુવારે સવારે અંદાજે 11 વાગ્યે બાળકી સ્પ્રાઇટ લેવા ગઈ હતી। તે દરમિયાન દુકાન સંચાલક પ્રભુલાલ માળી દ્વારા બાળકી સાથે અશ્લીલ હરકત અને છેડછાડ કરવામાં આવી હોવાનો આરોપ છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો અને પરિવારજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને બાળકી સાથે સીધા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી પ્રભુલાલ માળીની મિનિટોમાં જ ધરપકડ કરી હતી। આજે પોલીસે આરોપીની ઘટના સ્થળે લઈ જઈ ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને સુરત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા। પોલીસે સ્થાનિક લોકોને સમજાવ્યું કે જો કોઈ પણ દુકાનદાર અથવા વ્યક્તિએ આવી હરકતો કરે તો તરત જ પોલીસના ટોલ ફ્રી નંબર પર જાણ કરવી, જેથી કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે।